હેલો મિત્રો, ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે રવિવાર, એટલે હું છું ઘરે એટલે કે બપોર પછી ઘરે છું. દુકાનેથી રજા છે એટલે હું ઘરે છું. અને અમારા રીનાના રમેકડા હું તમને બતાવું. જેટલા બધા રમેકડા છે ને એટલા બધા ભેગા કર્યા છે ને કે તૂટેલા ભાજેલા ઘણા બધા રમેકડા મેં હાજર છે. અમુક મેં કેટલા બધા મેં લાવેલા છે, અને પપ્પે લાવેલા છે, રીનાએ લાવેલા છે, બધા જોત ગામમાં જાવ ને ત્યાંથી લાવેલા છે. અને આ જો આ રમેકડા જો કેટલા બધા ભાજેલા છે. આ તો અડધા જ છે, બીજા તો પેલી બાજુ મતલબ ઠેલામાં ભરેલા પડ્યા છે કટામ. એના આજે તો અંબાજી જો તાર લાવ્યા હતા. પેલો ખટારો પડ્યો ભાઈ જ નાખ્યો, પછી પેલું ટાયર સાઇકલનું, અને પેલું આ ઘણું બધું ટ્રોલીનું બધું જેટલું બધું ભાઈ જ નાખ્યું. એમ કે ઘણા બધા આપણે રમેકડા લાવવા ને એમ ઘણા બધા ભાગી તો વાત સાચી જ છે. છોકરાને શું હોય, આજ રમેકડા લાવવા કાલ એમને એમ ભાજેલા પડ્યો હોય. પણ નવું ગામમાં છે ને તો ભાડે એટલે ગમે એમ કે મારા વસ્તુ જોવે છે ને લઈ પણ આનવું પડે આપણે. રીનાને કેટલા બધા ભેગા કરીએ, રીનાને અને ચિરાગને બંને નથી નહીં ને. નવું લાવો નવું તોડો. આ બધા ઘણા ખરા કે કમ્પ્લીટ બધા હોય. અને એક તો વસમાં મેં લાવ્યા ને આવા સેટઅપ હતો, રવડા સેટઅપ આખો મોટું બધું એ પણ તોડી નાખ્યું. અને હાલ તો આ ખટારાનો જ નિશાન પણ નહીં, રીપલો પડ્યો ખટારો સામે પડ્યો એનો અને ગતું નહીં. આ ટોલીવાળો ટ્રેક્ટર થઈ કે જઈ ગયું બધું ભાઈ જ નાખ્યું છે ખટારો. અને આ તો જેવા આ રમેકડા બધા ખેતરમાં બધા ફરતા હોય છે, આ બધા ભેગા કરીને લાવ્યા છે. આટલા બધા ભેગા કર્યા છે મેં. અને બીજો તો બધો ચેટ ફરતા ઝોપે ફરતા હોય, ઉકળે ફરતા હોય અમુક ટાઈમ કે ભાગે તો તૂટેલા બધા જો હોય, ઉકળે ઘર જડે પડ્યા હોય, ઘર ઉપર પડ્યા હોય. ને આ કટામાં બધા ભરેલા પડ્યા હતા. અને આ બધા આ રીતના પ્રોસેસ છે મારી રીના કાયમ ઠલવીને બેસે, રમે થોડી વાર, પછી એના કે ભરતા પર પણ કંટાળો આવે છે. અને એના તો શું રમ્યા રમેકડા બધું પમ્માવાળું જગ્યા છે એમ. અને દોસ્તો બીજું કામ છે આપણે ખેતરનું જવાનું છે. આજે ખેતરમાં મારે મસ્ત બીજું કામ કરવાનું છે, હું તમને બતાવી છું વિડીયોમાં. મારી સાથે બન્યા રહેજો. અમે એના પર શું કહેતું કહે બોલજી મસ્ત બોલજો કાક. ડેમના તમને બે શબ્દ કહે વિડીયાના કાંઈક બોલ. કાયમ ભરવા કંટાળો, ભરવાનું ઠલવવાનું ભરવાનું કંટાળો આવે નહીં. અને હવે આપણે ખેતરમાં જઈશું. ચલો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. તમને ખેતર બતાવીશું મારું. ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં, અને હું અને રીના બંને આવ્યા છે અમે. અને આ છે આપણી મગફળી, અને મેં દાંતરડું અને પકડ બી લઈ લીધો છે. કોઈ તાર હમા કરવાના છે કે ઝાટકા મશીનના લાઇટના, એટલે તૂટેલા પડ્યા છે આમ તો. આપણે મગફળીને હજી 2 મહિના નહીં છે કમ્પ્લીટ, હજી બાકી છે. રીનાને મારે યાદ કોઈ એટલું બધું રહેતું નહીં, પણ બોલ્યા જાય બોલે એવું. કોરી મોરી છે ને બોર્ડર છે આપણે એરી. આ રીતે બધા વાયર હમા કરવાના છે. આ બાજુ આ ભાગ કઈ નાખ્યો છે, આ ભાગ હવે આખો બાકી છે. આમ તૂટેલા પડ્યા છે રપણ ભપણ જુઓ. આ કમ્પ્લીટ બાંધી દો છે મસ્ત. આ રીતે મસ્ત બાંધવાના છે કોરી મોરી. રીના તો મગફળી 2 ગોટાળા વાગે ખાઈ જ નહીં ને. અને અડવાઈ કે પડી જાય ભલે. બધા વારી કમ્પ્યુટરમાં કઈ નાખ્યા છે જો. આટલેથી માંડી અને આટલે માંડી પેલી બાજુ આ બાજુ કમ્પ્લીટ બધા વારે મસ્ત કઈ નાખ્યા છે મગફળી કોરી મોરી. અને તોય હજી એકવાર
ઓટો મારતા આવીશું. કમ્પ્લીટ વાઇટ જો અડતા જ નહીં, કેમ કે મગફળી અને લાઇટો છે આવી નાની નાની લાઇટો અડધી ખરી ફેલ થઈ ગઈ, નવી લાવી પડશે. અને ટીના માર્ચે જે ફરે છે, હું જેમ કામ કરું ને એમ ટીના માર્ચે જે ફરે છે એમ. આ બાજુ મસ્ત કુરી મસ્ત બજને છે. ક્યાં જતો રહો એમ તો કોઈ રીનાને એવું છે કે મારે મેલીને જતો રહે. હું રીનાની ચિરાગ ત્રણે ઘરે છે, મમ્મીને બધા જે સાલ લેવા તો ઓર્ડર નથી કોઈ મેલીને જતો રહો એમ કે રીના ચિરાગની બેન. આ બાજુ કમ્પ્લીટ બધા મસ્ત કઈ નાખે છે. ગાય આપણે લઈ લીધી છે ચાર થોડી છે ગાયને ખાવા માટે હવે. અને આટલી ચાર ગાય તું ધાપી રહેશે પણ ના ધાપે કરતી છે એમ કે તુબે નહીં થાય. અને અમારું નેળિયું જોવે કઈ હાલતમાં છે ને, ખાલી બાઇક છે ને એટલો રસ્તો છે ખાલી. હવે આ બધા લોકો માનતા જ નહીં, આવતા નહીં કોઈ ખોપા. પણ હવે શું કરું કહો, મારે પેલા 10-12 કૂવા છે પણ બધા એમ નહીં કહેતા કે આપણે હોસ્પિટલને આવે અને બધા ભેગા થઈ અને ખોપ. પણ આ તો વાતો કરી ખાલી કે આમ નહીં તેમને વાતો જ કરી, બીજું કોઈ નહીં કરતા એમ. અને આટલું થોડીક સાર લઈ લીધી છે આપણે ગાય માટે, ખાવા માટે ગાયને. અને રીના મારે કે હું થાચી દઉં છું કે પાછળ આવું છું કે હું થાચી રહી, પણ કે તોય કે મને તેડી લઈ જાય આવડી મોટી કે મને કે તેડી. અને આપણું જીવન ગામડાનું જીવન હરતું ફરતું જીવન છે હાર્યું ગામડાનું. ગામડાનું જીવન મજા આવે રહેવાની એમ કે જેવું ખેતરમાં કામ હોય, કામ કરવાની મજા આવે, મૂડ આવે કે બહુ મસ્ત વાતાવરણ હોય. અને ગામડાનું જીવન એટલે મજા આવી જાય. આપણે એમ માણસો જ લડે પણ આ બધું ચકલિયું લડે છે. તું હોય કેવું યુદુપડી છે વગી યુદુપડી બધું છે ચકલિયાનું. ગાઈઝ હું અમને વિડીયો બનાવતો હતો અને આ બાજુથી અમારા કાકાની છોકરી ગાડી પણ કે સંજય શું કરે આવું કે મેં તો વિડીયો બનાવું છું પણ કે આવો વિડીયો મેં જો હવે એને ખબર ના પડી કે બ્લોગ બનાવે છે, શું કરે છે એ શું કરે, મેં તો વિડીયો બનાવું છું એમ પણ કે આવો વિડીયો એમ કે હા એને સિરિયલ લાવજો એમ કે આવો વિડીયો. આ બ્લોગ એટલે આપણે એકલા એકલા બોલતા ને એનું લાગે કે કેમ આવું બોલે છે વિડીયો બનાવે ચીજ ના આવું તેમ કે આ બધું અલગ લાગે એને એમ કે બધું દેખેલું ના હોય ને તો બધું અલગ લાગે એમ.